વસંત બેટા કમાઓ ચાય લઈ જાઓ 10 વાગે બેટા 10 વાગ્યા છે તારો લેડો સોપો લઈ જાઓ ફટાફટ ચાય મુકાવો લેડો બેટા થેલો બેલો છે મૂક્યો છે થેલો નતો લાવીએ ને નો ફાટી ગયો પણ તમે લાઈ લઈ આવતા એવું છે યાર કાલ લાવી દે સંતો હા અલે બેટા ભણવા ના જવાનું જવાનું છે તાંછે મત તો તમે તો આવા નવા ફરો તો ખાધું ઉવા ખાધું તો તૈયાર જ થાતું એવું હતું હા લે હેડો ને તૈયારી કરો હેડો લે હેડો અને સોપલો સો પડે હે કદાચ નેહામાં પડે કાલ નતો જે હું નેહામાં મેલીને આવ્યો વરસાદ આવે એટલે ઈ મૂકીને આવે ને હા હા લે હેડો તો કો દો ને હેડો લે હેડો અને ભણજો પાછા બાપનું નામ રોશન કરજો પાછા નો પા વાપરી લે હું લે જંકરભાઈ કહે દે અરે હા લાલભાઈ આવો તો હેડે આ છોકરા ન્યાય મૂકવા જતો મોડ થયું આ મુરે વાનો મૂકવા જ જતો છે તઈ બે ભાઈ જતા નહીં હા બે જતા નહીં દે જરા રામ જા હા હા મેં જતા રે હાલ કાં હેડો જતા નહીં જાવ જાવ હો જા મારે કોમ છે તે ઘેર કોમ કરી હાલો લાલભાઈ જરા પો જરા ના ના એવું પડે ને વાત ના કાલ છોકરાઓને લેસન આલી તો લેસન પૂરું કરીને આવ્યા કે નહીં આવ્યા છોકરો આવ્યો નહીં હવે આવી જાય 10 વાગી જાય ને છોકરો આવી જાય યસ આઈ જાઓ બેસી જાઓ આવતા રહો બેસી જાઓ મેં કમિંગ સર યસ યસ બાળકો આવી ગયા તો તમારે બધાની હાજરી પૂરી લો વસંત વિશાલ દશરથ વિજય સંતુ યસ સર હા હાજરી પુરાઈ નેહાર જેમ નતા આયા એ તો ડોર પાવા ઘેર રહેતો નેહાર ટાઈમ સર આવતું રહેવાનું ભણશો તો આગળ વધશો નકે ધોરણો આખી જિંદગી કરતા રહો મારા પેલો કલેક્ટર બનવા મોટા તો ભાઈ દિલ્હી આવવાનું શાળામાં કલેક્ટર બનવું હોય તો. હું કલેક્ટર બને તમે મને માસ્ટર એટલે હું તમને સસ્પેન્ડ કરી નાખું આ રોજ આ વસંત ને રોજ આવી છે વિશાલ દશરથ વિજય રોજ નિહાળ આવીને તમે રજાઓ પાડો એ ડોર પાવા દે સાહેબ કીધું ના ને કાલ તમે બધા લેશન નો આલી લેશન કરીને આયા બતાવો લાવો લેશન વિશાલ લાવો સાહેબ પેલો ગગાન છોકરો આ તો ફેલ નહીં કોઈ ફેલ નહીં એમની લેશન બધું પૂરું થતા એ દેખો તું નહીં ભણવા આવતો એ તો દિલ્હી આવે છે એનું લેશન કમ્પ્લીટ ક્લિયર હોય એમ તો કમ્પ્લીટ વિદ્યાર્થી કમ્પ્લીટ છે આ તો ફેલ ભણેશ્રી આ કમ્પ્લીટ તમે ફેલ છો દશરથ તું હે દશરથ તમારા અક્ષર થોડા બરોબર નહીં અક્ષર સુધારતા રહેજો હો હવે તે અક્ષર સુધાર વિજય કેમ લેશન આટલું બાકી સાહેબ આ કોંગારા જેવું લાગે એ નહીં લાગતો એ કમ્પ્લીટ વિદ્યાર્થી છે કોંકારા જેવું તું દેખાય છે કોંગારા જેવું નહીં લાગતું વિજય આટલું લેશન કાલ અડધું પૂરું કરજો હો હા વસંત તમારું લે ઉભા થો ઉભા સાહેબ છું હા વસંત નું લેશન કમ્પ્લીટ છે વસંત એક નંબર માણસ છે અને તમાર હું કવિતા ત્યાં કરી લાવે તો ગવા હસતો તાર ચહેરો એ ગમે તે બહુ બોલે અંદા આ કવિતા આ તાર તો ગીત ગા બીજી જ ના આવડ કેમ નહીં આવડતી ગાતું બીજી કવિતા કેમ નહીં આવડતી ભણવા આવતા હોય તો ખબર પડે એક મુકલે કાલ ઢોર પાડે તો કેતો ના એ ઢોર પાવામાં જઈ જાવ આ બાબા બોલાને જા આવું ના આવું કરશો તો તારે આગળ વધશો કલેક્ટર બની એ તો માં બાપુ છે ભાઈ ખબર પોત ગોમોના પેલા એ મોટા એટલે તમે તો ભૂકા ગાધી નોખી ઓ ભૂકા કઈ મુએ સાહેબ તું તારા બાબા બોલાતા જા આ ન બોલાતા આવું જા બોલાતા ખબર નહીં પડતી ને નેહાળ આયા ની આ બાળક અમાર કમ્પ્લીટ છે ના કોઈ ના બોલે ને હા તો પણ માં બાપુ હાથું ભૂકા ગાધી નોખી એવા મન નથી મને આજ નોકરી નહીં અડાવી દીધી એમાં લાઈ ના હવે હેતરમાં જાઉં હેતરમાં જઈને થોડું કામ કરું પછી આવું ઘેર
એ લાલભાઈ આવો આવો. અલે શંકરભાઈ મતલબ આવો રે મજા આવો આવો. શું હેડ્યા તો તાપના? આ હેતરમ જાતો તો કે દાડા દોડ કોલ કરતા એ કે ઢોલ બોલ સોળ બોલ ભરતા એ એવું કરતા એ એવું છે ચાલો. બસ આ મારા ધંધા જે જાય છે પર જોવા. એ કીધું જાતા એ તો બીજી શાંતિ જાગો શાંતિથી બેઠો તો. એવું છે થોડું બહાર જાવ તું કે હા. તૈયાર થઈને બેઠો તો. એ તો આમાં તો બેહો કોમ હું હેડે પણ તૈયાર એટલે યાર તમારો મારો ભાઈ રહે તો બોલાવા જ પડે. ના ના વાત આજી છે બોલો બોલો બોલો. બીજી શાંતિ જાગો શાંતિથી તમારે કેવું ચાલે ધંધા પણ? બસ ધંધા પાણી સારું છે એવું થાય? હવ શાંતિ હા. હું શું કહેતો હતો? હા આપણો છોકરો ભણવા જાય છે. સાહેબ બધું ભણાવશે કે ન ભણાવે? ભણાવતો તો હજ કરતા છોકરા ભણવા જાય છે ભણાય આગળ તો રહેતા થાય બધું ઘેર તો કોઈ ના દેખાત આ બેઠા કે ના કાકો તો આ બેઠા હી બસ શાંતિ છે બીજું કાકા મારો કાકા બોલત આઈ કોઈ એવું કહેતો હતો શિયો સાહેબ હતો ગેડુ સાહેબ ગેડુજી સાહેબ હતા એ કેમ રહો છોકરા માર્યો કઈ સાહેબે છે એ એમ કહેતો તો કે તા કાકો હી તે કે ઢોર પાવા રાખી ઘેર તે આપણે કોમ હોય તો ના રહેવું પડે રહેવું જ પડશે મારો છોકરો તો બી વખત દાવાનો ઘેર આવશે સાહેબ તો પુહાય તો ભણાવે ના પુહાય તો ના છોકરા મોકલે છે લખરે લાડુ ખાતા છે ચલ એ તો એમ કહેતા સાહેબ કીધા તા કાકા બોલા જાય કયો કાકો છે ચાલો સાહેબ 5 જાય હું હાથી આવું. ના સાહેબ પાસે તો હું જવાનો જ છું લેહડ ના મારા હાથી આવું ભાઈ ભાઈ આડા આવડું કરો ત્યાં કોણ? આડા હું કોઈ નહીં કરું ના. એટલે જે કરવાનું છે જ થા. ના મારા હાથી આપવું જ પડશે. તારી ભાઈ કોક કરો તો શાળા બંધ થઈ જાય આપણા ગામમાં. તો તું બોલ નહીં બે લાલભાઈ મને તો એવું દેખાય. એ તો ભૂલ તો સાહેબોની જ હોય મારા છોકરાને ભૂલ ના હોય કદી મને શાંતોની ભૂખ ના. એ હજી આ તો સંતુ હા શિયો સાહેબ બોલતો તને કે છે ખાલી આ પેલા રે ને એ રે સાહેબ બતાય એ આ છોકરાને જેમ બી બતાવે તમે આ છોકરાને જેમ બી બતાવે છે છોકરા તમારે ભણતા આવડતું જ નહીં બાળકો બધું આવડે છે આપું કોઈ આવડતું નહીં એ તો ના આવે તો એ તો ભણશે આવડશે વાતો કરે છે કે હું કલેક્ટર બનવું આવી જાય કલેક્ટર જેવો જ છે એના કરતી તો આ બાળકોને સારું આવડે છે એને કલેક્ટર બનવાની જરૂર નહીં આ તો ખાલી હું ટાઈમ પાસ કરવા કાઢું છું હોય તો ના કાઢવાનો આ બાળકો બીજો બાળકોને બગાડે છે તો બીજો બકરી તો હું કરું હું એમાં તો ના મોકલવાનો તમારા છોકરાને એમાં હું શું કરું કે આ બીજો બાળકોને કમ્પ્લીટ આવડે છે નાના આપું તો કોઈ આવડે જો સાહેબ તો રીતનું રહેજે ઓય ભણાવે હરખી રીતે ભણાવજે ધમાલે કરશે મસ્તી કરશે બધું તા નકો વચને કરવાનું કરજે પછી જેમ સાહેબ તું આયનો હું સાહેબ હોય તો હું થઈ ગયું આ તમારી કોશિશ ના લાગે તો એ ગોમના જ હોય બધું છે ચાલશે સરકારી નોકરી કરું ઈમન નહીં આ કરતો નોકરી કરી એટલે હું સાથે તમારા જેવા એવા વાળ કેટલા આવતા અહીં ઓના પપ્પા બધાના નહીં આવતા હોય એ પપ્પા આવે તો હું કરી નાખે તું આ છોકરાના આગળ વધારે ના હોય તારી હું નહીં કોઈ પાછળ તમારા જેવા ના રાખવાનું આ લઈ લ્યો છે આપણો છોકરો છે આપણા ખમોપણા સાહેબ આપણા માટે કીધું હા નોકરી લે હા તો સાહેબ નો પગાર આપી દે આપણો છોકરો. તમે હાલવાના છો? એ વાત તો યાર હું ભૂલી જ ગયો છું આ તો તો તમને એ માહિતી જ નહીં તાન ભણી નોકરી લે હા તો આપણા સાહેબ ને કહેવા સાહેબ લેજો પગાર લે પૈસા કહેવાના. ના એ તો ના અમે તો ભણાવશો છોકરા તમારા બધો આગળ આવી ગયા બધા વિદ્યાર્થીઓ ભણી આપણા ગામનું નામ રોશન નહીં થાય નોકરી લે તો. એ વાત હાચી કરી તારે યાર તમે ડેંગળો ઉપાડી લીધો સાહેબ ઉપર માફી માંગી લો યાર માફી માંગી લો. સાહેબ મારી ભૂલ થઈ જાય પણ મને છે ને અલકા તમે ઊંધો ડેંગળો પાડી અને ઊંધો પાડી મારો મને નોકરી લગાવો એવી કોશિશ કરો ભૂલ માફી માંગો સાહેબ દે અરે જો મારજો તો તોડી દો મને ને શાળાએ રોજ મેકવાનું કાલે નતો આવ્યો પ્રમ દિવસે નતો આવ્યો આ વખતે રેગ્યુલર નહીં આવે ને તો હું જાતે હોય આવું હવે કાલ પ્રમ દાળ બે દાળ ભણે ઓય મૂકી જોઈ આવી અને તું રેગ્યુલર ભણવા આવજે નકર તને તોડી દો હોય હું ઘેર અને સાહેબ મારો છોકરો મારે complete છે. લેશન પેશન બધું કમ્પ્લીટ પૂરું કરે જે જવાબો પાલે પ્રશ્નો આલે એવું હા. નોકરી લે હા લઈ લે આરે છોકરા બધા લે પણ આ છોકરો એવો છે એવું છે ઠોઠ મારી ઠોઠ એવું આવા છોકરા ના, ના, એ તો હવે કમ્પ્લીટ થઈ જાય તમાર હવે હું કીધું ને, એટલે સમજી જા હવે. અને હવે છે ને કોઈ છોકરું ભણતું હોય તો એને બીજાને કહેવાનું કે આવી રીતના રખવું નહીં બીજાના વાદે ચડવું નહીં અને સાહેબનું મા બાપને મન રાખવું
સારો છોકરો ભણાવો અને આ બધું કહેવામાં આવ્યું અને અમારી ચેનલ નું નામ છે આશાપુરા ટાઈગર. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ભાઈઓ, બરાબર? બે લાઈકન દબાવવાનું ના ભૂલના. અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં. આશાપુરા ટાઈગર નું ચેનલ નું નામ છે અમારી, બરાબર? અમારા વિડીયો આ મારો બનાસકોઠો